નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઇન અભિયાનથી પ્રેરણા લઈને બનાસકાંઠા જિલ્લામાં બનાસ જળ શક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પાલનપુર તાલુકાના ભાગળ પીપળી ગામે શોષ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં શોષ કુવા બનાવવા, તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, નવીન ટ્યુબવેલ બનાવવા, બોર અને કુવા રિચાર્જ સહિતની કામગીરીનો પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને લોકભાગીદારી થકી જિલ્લામાં શોષ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાયો છે. આ કાર્યમાં 50% રકમ બનાસ ડેરી દ્વારા ફાળવવામાં આવશે. શોષ કુવો એ વરસાદ દરમિયાન જળ સંચય માટેનો અસરકારક ઉપાય છે, જે જમીનમાં પાણી ઉતારીને ભૂગર્ભ જળ સંગ્રહમાં વધારો કરે છે. આ કુવો જમીનમાં જળ સંચય માટે નાનું પણ અસરકારક માધ્યમ છે, જેનો ઉપયોગ ઘરેલું અને ખેડૂતોના ખેતરમાં સરળતાથી થઈ શકે તેમ છે. બનાસ જળ શક્તિ અભિયાન હેઠળ એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં જમીન જળની સપાટી ઘટી રહી છે અને વરસાદી પાણીનો વ્યાપક વેડફાટ થતો હતો. જિલ્લામાં આ પ્રકારના શોષ કુવા, ચેકડેમ, રિચાર્જ બોર અને પરંપરાગત પાણી સંરક્ષણ તળાવોનું પુનર્જીવન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ ગ્રામ્ય સ્તરે જળ સંચય પ્રત્યે જાગૃતિ લાવી, વરસાદી પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, ભૂગર્ભ જળ સ્ત્રોતને પુનઃ ભરવા પ્રેરણાદાયક મોડેલ ઉભું કરવું, લોકોની ભાગીદારીથી હરિત અને સમૃદ્ધ ભવિષ્યની પાયા રચના માટે હાથ ધરાયું છે.